સુરતની કોલેજોમાં અત્યારથી પતંગ ઉત્સવનો માહોલ જામ્યો। શહેરના અલથાણ વિસ્તારમાં આવેલી વિવિધ કોલેજોમાં વિદ્યાર્થીઓ ભેગા મળી હર્ષોલ્લાસ સાથે પતંગબાજીનો આનંદ માણ્યો। આવતીકાલે મકર સંક્રાંતિ નિમિત્તે શૈક્ષણિક સંસ્થાઓમાં રજા હોવાથી આજે સુરતની કોલેજોમાં અગાઉથી ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી। અલથાણ વિસ્તારની કોલેજોમાં ગ્રાઉન્ડમાં પતંગ મહોત્સવનું આયોજન કરાયું, જેમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો પતંગ ચગાવવા ઉમટી પડ્યા હતા। કોલેજોમાં પણ પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આવતીકાલે મકર સંક્રાંતિ છે અને શાળા કોલેજોમાં રજા હોય તેના કારણે આજે જ કોલેજનો દ્વારા પતંગ ઉડાવીને ઉત્તરાયણ પર્વ મનાવવામાં આવ્યો હતો। મિત્રો સાથે પતંગ ઉડાવવાની મજા માણવામાં આવી હતી। ગ્રાઉન્ડમાં જ આ પતંગ ઉડાવવામાં આવ્યો હતો। आज अंगे વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, આવતીકાલે ઉત્તરાયણ શાળા કોલેજોમાં રજા, તો આજે જ કોલેજોમાં પતંગ ઉડાવવાની મજા માણવામાં આવી। મિત્રો સાથે તમામ વિદ્યાર્થીઓએ પતંગ ઉડાવ્યા હતા। કેવો માહોલ જોવા મળ્યો? બિલકુલ થી ચોક્કસપણે આવતીકાલે ઉત્તરાયણ પર્વ છે, ત્યારે શાળા કોલેજોની અંદર રજાનો માહોલ હોતો હોય છે, ત્યારે આજે જ શાળા કોલેજોની અંદર સુરત શહેરના તમામ કોલેજોમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરતી લાલાઓ અને ખાસ કરીને વિદ્યાર્થીઓ પણ હવે પતંગ દોરી જે પતંગો ઉડાવી એકબીજાને પેચ કાપતા નજરે પડી રહ્યા છે। જોઈ શકાય છે અત્યારે જે અલથાણ વિસ્તારમાં આવેલો જે કોલેજ છે ત્યાં અત્યારે ઉજવણીનો માહોલ જે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને અત્યારે જે સ્ટુડન્ટો હોય છે, કોલેજની અંદર ભણતા તમામ વિદ્યાર્થીઓ છે, તે અત્યારે ખાસ કરીને ઉજવણી કરતા પણ નજરે પડી રહ્યા છે। અને હાલ અત્યારે જોઈ શકાય છે કે ડીજેના તાલે એક તરફ વિદ્યાર્થીઓ ઝૂમી રહ્યા હતા, બીજી તરફ અત્યારે જે ખાસ કરીને પતંગ ઉડાવીને એકબીજાની પેચ કાપી રહ્યા છે। આ વખતે પવન પણ ખૂબ જ સારો હોવાના કારણે અત્યારે પતંગ ચગાવવામાં પણ ખૂબ સારું પડી રહ્યું છે। શું કહેશો, આ વખતે ઉત્તરાયણ પર્વ છે, કઈ રીતનો માહોલ છે અને અત્યારે ઉજવણી કરી છે, કેવું લાગ્યું? કોલેજમાં ફેસ્ટિવલનું ઓર્ગેનાઇઝેશન કરવામાં આવ્યું છે, જેમાં બધા સ્ટુડન્ટો પતંગ ચગાવી રહ્યા છે, ખૂબ મજા કરી રહ્યા છે। ડીજેનું પણ ઓર્ગેનાઇઝ છે, સાથે કોન્સર્ટ પણ રાખવામાં આવ્યું છે અને બધાનો જ ગ્રુપમાં ચેરઅપ કરી રહ્યા છે અને કાઈપોટ છે અને સતત અવાજ આવી રહ્યો છે અને બધાને ખૂબ જ મજા આવે છે। આવતીકાલે ઉત્તરાયણ છે, પવન કેવો હતો? આજે પતંગ ઉડાવી છે, કેટલી પેચ કાપી છે? ઘણા પેચ કાપ્યા છે અમે। પવન પણ સારો હતો, પતંગ પણ એમ ઉડાડતા તરત ઉડી જ જાય છે, એટલું આપણે એ લગાવવાની જરૂર નથી પડતી। સારું છે, એટમોસ્ફિયર સારું છે, આજનું પવન પણ સારો છે। બિલકુલ થી પવન સારો છે। અન્ય સ્ટુડન્ટ એમની જોડે વાત કરીશું। તમે શું કહેશો, કઈ રીતના આજે ઉત્તરાયણની ઉજવણી કરી છે? કેવો માહોલ છે, કેવો પવન છે? પવન સવારથી ઠીક છે, એટલે સવારે હતો, અત્યારે તો નથી। અને કોલેજે સારું એવું ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કર્યું છે, ફાઇટ ફેસ્ટિવલ ઉત્તરાયણના આગલે દિવસે, તો મજા આવે છે ખૂબ જ, એકદમ જોરદાર। બિલકુલ જે રીતના અત્યારે સ્ટુડન્ટો પણ જણાવી રહ્યા છે કે આવતીકાલે ઉત્તરાયણ પર્વ છે, ત્યારે કોલેજોની અંદર રજા રહેતી હોય છે, ત્યારે આજે સુરત શહેરના તમામ કોલેજોની અંદર અત્યારે કાઇટ ફેસ્ટિવલ ઉજવાઈ રહ્યો છે અને અત્યારે પવન પણ ખૂબ સારો હોવાના કારણે ખૂબ જ વધારે પેચ કાપી છે તેવું સ્ટુડન્ટો જણાવી રહ્યા છે। જી આભાર સાઈસ જોડાવા માટે। અને